સચ્ચાઈનો સાથ આપીને આપણને આટલો સપોર્ટ કરે. પપ્પા તમે જોયું ઇન્સ્ટાગ્રામમાં? ના ભાઈ ના, શું થયું? આપણે 10,000 ફોલોવર થઈ ગયા. જો શું વાત કરો છો? જો 10,000 ફોલોવર થઈ ગયા આપણે ઇન્સ્ટાગ્રામમાં. હા, 10,000 ફોલોવર. હા, બહુ કહેવાય. જો આ 10.8K થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં બી આટલા ને આટલા થઈ ગયા છે. તો બોલો પપ્પા, આપણે શું કરવું જોઈએ? ઓહો, આટલા બધા છે. આપણે કંઈક એ લોકોને કંઈક ગમે તે એક સિલેક્ટ કરીને એક જણને ગિફ્ટ આપવી પડે. હો, આપવી પડે કે નહીં આપવી પડે? આપવી પડે. આ એવા લોકો છે ને પપ્પા કે જે લોકોએ સચ્ચાઈનો સાથ આપીને આપણને આટલો સપોર્ટ કરે છે. અચ્છા, હજુ બી ઇન્ડિયામાં એવા બધા લોકો બેઠા છે કે જે ખાલી ને ખાલી સચ્ચાઈનો સાથ આપે છે. તો આપણે એક ગમે તે એક વ્યક્તિને આપણે સિલેક્ટ કરી અને આપણે એને ગિફ્ટ આપવી જોઈએ. ખરેખર આપવી જોઈએ એને. તો હાય ગાઈઝ, હું કૃપા પંડ્યા. પપ્પાએ જે રીતે અમને સજેસ્ટ કર્યું એ રીતે અમે લોકોએ નક્કી કર્યું કે અમારી ઇન્સ્ટાગ્રામમાં 10,000 ફોલો થઈ ગયા છે અને ફેસબુકમાં બી તમે લોકોએ સારો એવો સપોર્ટ કર્યો છે. તો એમાં અમે કોઈ બી એક માણસને સિલેક્ટ કરીશું અને રેન્ડમલી સિલેક્ટ કરીને 5,000ની અને ઓસ્ટ્રેલિયાના થયા $100. તો અમે એ રેન્ડમલી સિલેક્ટ કરીને કોઈ બી એક માણસને ગિફ્ટ પહોંચાડીશું. અને એના માટે તમે ખાલી યુટ્યુબમાં અમને સબસ્ક્રાઈબ કરેલા હોવા જોઈએ અને ઇન્સ્ટાગ્રામમાં લાઇક, ફોલો અને ખાલી કોમેન્ટમાં ગિફ્ટ જ લખવાની છે તમારે, બીજું કંઈ નહીં. અને યુટ્યુબની લિંક અમારા બાયોમાં જ છે. તો તમે જલ્દી અમને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરી દો, કોમેન્ટ કરી દો. તો અમે જલ્દી રેન્ડમલી સિલેક્ટ કરીને તમારા સુધી ગિફ્ટ પહોંચાડી દઈશું. અને અમે જેને બી સિલેક્ટ કરીશું એમને પર્સનલી મેસેજ કરીશું કે એમને કેશ જોઈએ છે તો કેશ આપીશું, ગિફ્ટ જોઈએ છે તો ગિફ્ટ આપીશું. પણ હા, એના માટે ખાલી શું કહેવાય, આજથી લઈને 10 તારીખ સુધીનો ટાઈમ છે તમારે કોમેન્ટ કરવા માટે, સબસ્ક્રાઈબ કરવા માટે અને લાઇક કરવા માટે. અને જે માણસ સિલેક્ટ થશે એનું ખાલી એક આઈડી પ્રૂફ જોઈશે અમને, કે તમે કોઈ બી આઈડી પ્રૂફ આપો. એ અપ ટુ યુ છે, તમારે જે આપવું હોય તમે આપી શકો છો. થેન્ક યુ સો મચ. તમે લોકોએ આટલો બધો સપોર્ટ કર્યો, આટલો બધો સાથ આપ્યો અને સચ્ચાઈનો સાથ આપ્યો, એના માટે થેન્ક યુ સો મચ. બસ આવો સપોર્ટ કરતા રહેજો, આવો સાથ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. તો આવો ત્યારે ઓસ્ટ્રેલિયા.